ગુડ મોર્નિંગ. આપણે આ જે એક દિવાળીનું ગિફ્ટ પેક બનાવેલ છે એ કેટેગરીના કસ્ટમરો માટે અથવા તો સૌથી સારા કસ્ટમરો માટેનું મોટું કોમ્બો પેક બનાવેલું છે, જેની અંદર આનું મોટું પેકિંગ છે જે લેમિનેશન સાથે આવશે. આની અંદરના ભાગમાં અહીંયા સાઈડમાં હેપી ન્યૂ યર, પાછળના ભાગમાં હેપી દિવાળી અને પાછળના પેજ પર આપણે આખું એક અંદર ઇનસાઇડ ગિફ્ટમાં શું લખેલું છે તો આમાં અગરબત્તીના 4 પેક આવશે, દિયાની એક ક્વોન્ટિટી આવશે, ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા છે એ ક્વોન્ટિટી છે, મુખવાસ છે એ ક્વોન્ટિટી છે અને દિવાળીની પૂજન કીટ છે એ ક્વોન્ટિટીમાં છે. અહીંયા નીચે દિવાળીના બધા મુહૂર્ત લખેલા છે, જેમાં ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, ગુજરાતી ન્યૂ યર, ભાઈદૂજ કયા દિવસે છે અને કયો એનો મુહૂર્તનું સારું ચોઘડિયું છે એ ટાઈમ લખેલો છે. સાથે સાથે નીચેના ભાગમાં આપણી પ્રોડક્ટના બ્રાન્ડિંગ આમાં લખેલા છે. અહીંયા ઉપરના ભાગમાં હેપી ન્યૂ યર આ રીતે લખેલ છે, બરાબર, અને પાછળના ભાગમાં તમે જોશો તો આમાં હેપી દિવાળી પણ લખેલ છે, બરાબર. બાજુમાં બી હેપી ન્યૂ યર અને હેપી દિવાળી લખેલ છે. તો આ રીતનું આપણું ગિફ્ટ કોમ્બો છે. હવે આની અંદર શું શું છે તો હું તમને 1 બાય 1 કરીને બતાવું છું. એમાં સૌથી પહેલાં તો આપણે આ રીતે 4 દીવા અંદર આવશે કે જે અલગ કલરિંગ દીવાનું પેકિંગ છે એના અંદર આવશે. બીજા નંબરની અંદર આપણે જે તમે લોકોએ જોયેલું છે કે પહેલાં અગરબત્તીનું પેક મોકલેલ હતું, એ અગરબત્તીનું પેક આ રીતે 4 ફ્લેવરના અલગ છે જે આપણે બી કીટની અંદર ખુલ્લા મૂક્યા છે, જે આમાં બોક્સ સાથે આવે છે. આની સિવાય એના અંદર આ 3 પેકિંગ બીજા આવશે, જેમાં એક પેકિંગ આપણે આ બનાવ્યું છે ફાયર ક્રેકર્સ માટેનું. આ ફાયર ક્રેકર્સનું પેકિંગ છે, એમાં બી બ્રાન્ડિંગ, પાછળ મુહૂર્ત અને બધી ડિટેલ લખેલ છે, બરાબર. તો આ એક ફાયર ક્રેકરનું બોક્સ આવશે. બીજા નંબરની અંદર એક આ પૂજન કીટનું બોક્સ આવશે, જેની અંદર પૂજા કીટ અંદર બધી મૂકેલી છે, બરાબર. ને એમાં બી પાછળના ભાગમાં આપણું બ્રાન્ડિંગ અને મુહૂર્ત લખેલા છે. અને ત્રીજા નંબરની અંદર મુખવાસનું પેકિંગ આવશે, કે જે મુખવાસનું પેકિંગની અંદર પણ આ રીતે પાછળના ભાગમાં બધા બ્રાન્ડિંગ અને બધું કરેલું છે અને મુહૂર્ત લખેલા છે. તો આ રીતનું એક પેક આવશે. આ સેમ જે કોમ્બો છે એ કોમ્બો આની અંદર તમારે આ પેકની અંદર તમને જોવા મળશે. તો તમે આને જ્યારે ખોલશો ડૉક્ટર તો એની અંદર આટલી વસ્તુઓ અંદર જોવા મળશે. હવે આ જે 3 પૂજન કીટ છે એની અંદર શું શું સામગ્રી છે તો એની વાત કરું તો સૌથી પહેલાં જે મુખવાસનું પેકિંગ છે આપણે, તો મુખવાસના પેકિંગની અંદર 3 જાતના અલગ ફ્લેવરના મુખવાસ મૂક્યા છે આપણે ઝીપલોક પાઉચની અંદર. આ એક આ રીતના દાણાદાર મુખવાસ છે, બીજાની અંદર વરિયાળી અને તલ ને એ બધાનો ભેગો મુખવાસ છે, અને ત્રીજાની અંદર આ ગોળીવાળો અલગ મુખવાસ અંદર મૂકેલો છે. આમાં કલર અને બધા પેકિંગ અલગ હોઈ શકે, મિક્સ કલર હોઈ શકે. તો આ રીતનું મુખવાસની અંદર મૂકેલ છે. હવે બીજાની વાત કરું તો બીજી આપણે છે પૂજન કીટની વાત. તો પૂજન કીટનું આ રીતનું બોક્સ આના અંદર હશે પૂજા કીટ માટેનું, અને એની પૂજા કીટની અંદર પૂજા કીટની અલગ સામગ્રીઓ બધી અંદર આમાં મૂકેલી છે. સામગ્રીની વાત કરું તો તમને અંદરના ભાગમાં શું સામગ્રી છે પૂજન કીટ માટેની એ એક વખત ખોલીને તમને બતાવી દઉં. તો એ ડૉક્ટરને દરેક વસ્તુ કામ આવી શકે પૂજન માટેની એ બધી વસ્તુ આના અંદર આપણે મૂકેલ છે. તો આના માટે પૂજન માટે આના અંદર શુદ્ધ કપૂર મૂકેલું છે, બરાબર છે. પછી એના અંદર ગુલાલ છે, બરાબર. પછી આના અંદર કુમકુમ છે પેકિંગમાં, બરાબર, નાના પેકિંગમાં. એમને અબીલ ગુલાલનું પેકિંગ છે. પછી આ ચંદનનું પેકિંગ છે. પછી આના અંદર 2 આ રીતે હળદર છે, એક આ સોપારી છે, એક આ સોપારી છે, બરાબર, આ સોપારી છે. પછી આ ધૂપ સ્ટિક છે મૂકેલી, પછી નાળાછડી છે અને આ ખજૂર છે. તો જે પણ એક દિવાળીની પૂજન દરમિયાન જે દિવાળીના તહેવારોમાં પૂજનમાં કામ આવી શકે એ રીતની બધી સામગ્રી આના અંદર આપણે મૂકેલ છે. અને ત્રીજું જે આપણે બનાવેલું છે એની અંદર આપણે મૂકેલું છે ફાયર ક્રેકર્સ. તો ફાયર ક્રેકર્સનું પેકિંગ આ રીતનું છે, અને એની અંદર ફાયર ક્રેકર્સની અંદર આપણે આ રીતના ડૉક્ટરના નાના છોકરાઓ માટે પોપઅપ ફોડી શકે એના માટે આ પોપઅપના બોક્સ છે. તો આની અંદર પોપઅપનો એક બોક્સ આના અંદર આવશે, પ્લસ ડૉક્ટરો માટે આ રીતના અંદર એક મિર્ચી બોમ્બના બી અંદર 2-3 ક્વોન્ટિટી મૂકેલી છે. તો આ રીતે આ પૂરેપૂરું ગિફ્ટ સેટ તમારો કોમ્બો તૈયાર છે, જે તમારે એ અથવા બી કેટેગરીના કસ્ટમરોને આપવા માટે યુઝ કરવાનો છે. આના વિશે કંઈ ના વધારે સમજાય તો મને કોલ કરવો, અને જ્યારે પણ ડૉક્ટરને આપો છો ત્યારે એની માહિતી જોડે આપજો કે અંદરના ભાગમાં શું માહિતી છે. થેન્ક યુ. ના સમજાય તો મને કોલ કરવો.